વન નેશન વન ઇલેક્શન, એક દેશમાં એક ચૂંટણી, એટલે કે લોકસભાની સાથે તમામ રાજ્યોના વિધાનસભાની પણ ચૂંટણી થાય. કેન્દ્ર સરકારે એક દેશ એક ચૂંટણી માટે એક સમિતિ બનાવી છે, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેના અધ્યક્ષ બનાવાયા છે. કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધીનું સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું છે અને અનુમાન એવું લાગી રહ્યું છે કે સરકાર એક દેશ એક ચૂંટણી પર બિલ પસાર કરી શકે છે. સરકારે રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં જે કમિટી રચી છે તેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે, જેમાં આ સમિતિનો કાર્યકાળ, તેની શરતો અને અન્ય માહિતી પણ સ્પષ્ટ હશે. કેન્દ્રએ રચેલી સમિતિ એક દેશ એક ચૂંટણીના કાયદાકીય પાસાઓ પર ધ્યાન આપશે. આ કમિટી આ ઉપરાંત આ માટે સામાન્ય લોકો પાસેથી પણ અભિપ્રાય લેવામાં આવશે. આ તમામ બંધારણીય નિષ્ણાતો સાથે વાત કરવા ઉપરાંત સમિતિ વિવિધ રાજકીય પક્ષો સાથે પણ ચર્ચા કરશે. દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વિપક્ષના નેતાઓ સાથે પણ આ સમિતિ ચર્ચા કરશે. ખેર, છેલ્લા 24 કલાકથી, કેમ કે ખાસ સત્ર પણ બોલાવવાના સમાચાર આવ્યા, એટલે 24 કલાકથી આના ઉપર અલગ અલગ પ્રતિક્રિયા પણ આવી છે. શાસક પક્ષ તરફથી પણ આવી છે, વિપક્ષ તરફથી પણ આવી છે. શરૂઆત ચર્ચાની કરીએ, પહેલાં બંનેની પ્રતિક્રિયા જાણી લઈએ. પહેલાં જાણી લઈએ CR પાટીલ, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ, તેમને શું કહ્યું, અને ત્યારબાદ જાણી લઈએ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ અધ્યક્ષ છે કોંગ્રેસના, તેમને શું કહ્યું. વન નેશન વન ઇલેક્શન નહીં હોવાને કારણે આખા દેશમાં સતત કોઈક ને કોઈક ઇલેક્શન ચાલતું હોય છે. એના કારણે અધિકારીઓ સતત એ ઇલેક્શનના કામમાં બિઝી હોય છે. એના કારણે એમના કિંમતી કલાકો બગડતા હોય છે, કિંમતી દિવસો પણ બગડતા હોય છે, અને આચારસંહિતા વારંવાર નાખવાને કારણે વિકાસના કામો પણ ખોરંભે પડતા હોય છે. અનેક પ્રકારના ખર્ચ પણ એના કારણે વધે છે અને અનેક પ્રકારની અનિયમિતતા પણ આના કારણે થતી હોય છે. અને મને વિશ્વાસ છે કે દેશની તમામ રાજકીય પાર્ટીઓ પણ આ વિષયમાં પોઝિટિવ વિચારશે. દેશના હિત માટે બધી જ પાર્ટીઓ કામ કરવા માંગતી હોય તેમણે આવા મુદ્દાઓ પર પણ રાજકારણ કરવાને બદલે દેશનું હિત જોવું જોઈએ અને આમાં સમર્થન આપવું જોઈએ એવું મને લાગે છે. देखिए, पहले तो ये है कि कोई कॉन्क्रीट प्रपोजल है नहीं. अब इतना बड़ा बदलाव के लिए आप गिमिक कर रहे हो, गिमिक करने की ज़रूरत नहीं. तो अब तो इतना सारा वक्त पड़ा था, क्यों अभी तक नहीं किया? जब जाने का वक्त है तब सिर्फ गिमिक करके चर्चा दूसरे मुद्दों पे चली जाए. लोग महंगाई की चर्चा ना करें, लोग इस देश का अर्थतंत्र लुढ़क गया है उनकी चर्चा ना करें, चाइना हमारी ज़मीन के अंदर घुस गया है उसकी चर्चा ना करें, और नॉन इश्यू को इश्यू बना के बहस चलती रहे, इसके लिए एक साजिश है. ખેર, ચર્ચા એ વાતની શરૂ થઈ છે કે જો આ બિલ લાવવામાં આવીને પાસ થાય તો શું ગુજરાતની પણ ચૂંટણી લોકસભા સાથે શરૂ થશે? બહુ દૂરની વાત છે, આ તો શરૂઆત છે, પણ જે ચર્ચા શરૂ થઈ છે તે વાત મૂકી રહ્યો છું. મારી સાથે નરેન્દ્રભાઈ રાવત જોડાયા છે, કોંગ્રેસના નેતા છે, યમલભાઈ વ્યાસ, ભારતીય જનતા પક્ષના નેતા છે. આ બંનેનું સ્વાગત છે. નરેન્દ્રભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. વન નેશન વન ઇલેક્શન, જો કે વન નેશનની સાથે વનવાળા પ્રોજેક્ટ નવા નથી. વન નેશન વન ટેક્સ, વન નેશન વન ID કાર્ડ, વન નેશન વન લો, વન નેશન વન હેલ્થ કાર્ડ, વન નેશન વન વોટર લિસ્ટ, વન નેશન વન પોર્ટલ, વન નેશન વન રાશન કાર્ડ, આવા અનેક પ્રકારના પ્રોજેક્ટ પહેલાં આવી ચૂક્યા છે. તો હવે કેમ શક્તિભાઈને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પક્ષ ધ્યાન ભટકાવવા માટે આવું કરી રહી છે? રોનકભાઈ, ચોક્કસથી શક્તિભાઈનું કહેવું એવું છે કે આ સમય આ ગંભીર મુદ્દાની બાબતમાં નિર્ણય લેવાનો કે ચર્ચા કરવાનો યોગ્ય સમય નથી. વન નેશન વન ઇલેક્શન અત્યારે રોનકભાઈ અસ્તિત્વમાં છે જ. 2019માં સમગ્ર ભારત દેશની લોકશાહીની ચૂંટણી યોજાઈ. 11મી એપ્રિલથી 17મી મે 1.5 મહિનાના ગાળાની અંદર 7 ફેઝની અંદર આપણે ચૂંટણી કરી. આખા દેશની લોકશાહીની ચૂંટણી કરી. હવે વાત આવે છે વન નેશન વન ઇલેક્શન. તો સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જે ભારતનું આખું જે બંધારણ છે, જે વિશ્વનું સૌથી મોટું બંધારણ, અને આ બંધારણ પાછળની સમજવાની વસ્તુ એ છે કે અહીંયા વિવિધ રાજ્યો છે, એની તમામની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, અલગ જ્ઞાતિ છે, અલગ પહેરવેશ છે, અલગ રીતે ખાવાનું, ભાષાનું તમામ ધોરણો અલગ છે. અને આની અંદર જે રાજ્યની ચૂંટણી અને દેશની ચૂંટણી, આ બંને એક ફેડરલ સ્ટ્રક્ચર છે. ફેડરલ એટલે સંઘીય ખાંચું.
અને આ સંઘીય ઢાંચાની અંદર અલગ અલગ રાજ્યોની અલગ અલગ જરૂરિયાતો, અલગ અલગ ચૂંટણી યોજાય છે, સાથે ક્યારેક યોજાઈ પણ શકે, ચર્ચા ક્યારેક કરી પણ શકાય. ફક્ત ખર્ચાના આધારે આ લોકશાહીની ચૂંટણીની આ સુંદર વ્યવસ્થાને, આ ફેડરલ સિસ્ટમને તોડી ન શકાય. કારણ કે ગુજરાતની ચૂંટણી હમણાં યોજાઈ ગઈ છે, મણિપુરની પ્રશ્ન અલગ છે, ગુજરાતનો પ્રશ્ન અલગ છે, ગુજરાતની જે જાતીય અને જે પ્રકારે લોકલ વ્યવસ્થા છે એની અનામતની વ્યવસ્થા અલગ છે, રાજસ્થાનની ચૂંટણીની અલગ વ્યવસ્થા છે. આ બધાની ચૂંટણીની વ્યવસ્થાના કારણે એક સુંદર એક વ્યવસ્થા ઊભી થઈ છે, જેમાં ફેડરલ સ્ટ્રક્ચરનો મતલબ શું હોય છે કે કેન્દ્ર સરકારની સત્તાઓની વહેંચણી રાજ્ય સ્તરોએ અલગ અલગ રીતે બનાવેલી છે. આપણે ત્યાં ચૂંટણી તમે એક જ કરવા માગતા હોય તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા અને સંસદની ચૂંટણી તમે એક જ દિવસે કરવાના છો. આ કેવી રીતે શક્ય બની શકે? કારણ કે દરેકની રાજ્યની, હજી તો કાયદાની દ્રષ્ટિએ વાત કરીએ કે અમુક રાજ્યોની જે 1952ની વાત કરીએ, જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણી ચૂંટણીની શરૂઆત કરી તો સૌથી સાથે બધાએ કરેલી, તો એ બી ચર્ચાનો વિષય બને છે. 1957ની વાત કરી, 1962ની વાત કરી, 1967ની વાત કરી શકીએ. એ સમયે આપણી વસ્તીનું પ્રમાણ 40 કરોડ અને દેશ આખો અલગ એક વ્યવસ્થામાં સર્જાયો. આપણે એક રાજ્યની ચૂંટણી એક ફેઝમાં નથી કરી શકતા. આપણે કાશ્મીરની ચૂંટણીઓ એક સાથે યોજવી તો યોજી નથી શકતા, કારણ સુરક્ષાની વ્યવસ્થા, પર્વતોની અંદર અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિને ચૂંટણી યોજવી શક્ય નથી. કારણ કે આખા દેશની ભૌગોલિક પરિસ્થિતિ હોય કે અમુક રાજ્યોમાં વરસાદ ચાલતો હોય, અમુક રાજ્યોમાં દરિયા કિનારાનો પ્રશ્ન હોય, અમુક બરફની વર્ષા હોય. આ એક સાથે ચૂંટણી એની પરિસ્થિતિના આધારે, સાથે સાથે દરેકના પ્રશ્નો અલગ, દરેકની વાતો અલગ. તો આ એક વન નેશન વન ચૂંટણીની વાત કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવાની અત્યારે કોઈ જરૂર નથી. ખેર અને આ પ્રકારનું સ્ટ્રક્ચર તોડવું યોગ્ય પણ નથી. બિલકુલ. નરેન્દ્રભાઈ જોડાયેલા રહેજો. ફરી એકવાર આવીશ આપની જોડે. યમલભાઈ, સહજ ભાવે સવાલ આ થાય, 1 વર્ષ પહેલાં જ રાજ્યની ચૂંટણી આવી હતી અને છેલ્લા 2-3 વર્ષમાં અનેક રાજ્યોની ચૂંટણી થઈ ચૂકી છે. જો વન નેશન વન ઇલેક્શન થાય અને પાર્લામેન્ટની જોડે જ આ રાજ્યોની ચૂંટણી યોજાય તો સ્વાભાવિક રીતે જે અત્યાર સુધી ચૂંટણી થઈ છેલ્લા 2 વર્ષમાં, એ તો 5 વર્ષ માટે થઈ હતી જનપ્રતિનિધિઓની. ફરી એકવાર પબ્લિક જોડે જવું પડશે આ બધું, તો એ પણ તો કોમ્પ્લિકેશન થશે ને. રોનકભાઈ, આપની વાત પર હું આવું, પણ એ પહેલાં આજે આ લોકો જે લોકો વિરોધ કરે છે, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી, એમનો વિરોધનો સંદર્ભ મારે આપના દર્શકો સમક્ષ મૂકવો છે કે આ એ પાર્ટી છે કે જેને વિભાજનમાં જ રસ છે. એણે 1947માં દેશનું વિભાજન કરાવ્યું. આ લોકોએ 1967 સુધી ચૂંટણી કરવા દીધી. પછી 1967માં સંયુક્ત વિધાયક દળ અને બીજા પક્ષોએ ભેગા થઈ અને યુપીમાં જ્યારે એસેમ્બલીમાં એમનો વિજય થયો, કોંગ્રેસની હાર થઈ, ત્યારે તરત એમને ખબર પડી કે આ એક નેશન વન ઇલેક્શન જે 4 વખત થયું છે એ હવે ન થવા દેવાય. અને એ વખતે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસને 2 ભાગ પાડ્યા, એ પણ એમણે વિભાજન કર્યું. અને ત્યાર પછી એમણે બધી ચૂંટણીઓને છૂટી પાડી અને લોકોને વિભાજિત, જે કાસ્ટના બેઝિસ ઉપર, જાતિના બેઝિસ પર, ધર્મના બેઝિસ પર લોકોને અલગ કરવાની જ વાતો છે. અને આ 1947 પહેલાંની એમની માનસિકતા છે, જે હજુ પણ ચાલુ છે. એટલે આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ આપે જે નામ કહ્યા એ બધી જ વસ્તુઓ એમણે કરી છે. વન નેશન વન કાર્ડ, વન નેશન વન ટેક્સ, અને 17 ટેક્સ જુદા બંધ કરીને એક GST કર્યો. આજે 1,60,000 કરોડ રૂપિયા દર મહિને આવે છે. 20 લાખ કરોડ કોંગ્રેસે જ્યારે સત્તા છોડી તો આખા દેશનું બજેટ 20 લાખ કરોડ નહોતું, એટલા GSTની આવક 20 લાખ કરોડ થાય છે. એ વિષય આપણે બાજુ પર મૂકીએ, પણ મૂળ કોંગ્રેસને ડર 2 જાતના છે. એક તો કોંગ્રેસ પાસે કોઈ રાષ્ટ્રીય પાર્ટી હવે રહી નથી. 2-4 રાજ્યોમાં છૂટાછવાયા એમની પ્રેઝન્સ છે. એટલે ભારતીય જનતા પાર્ટી સામે એ કેવી રીતે કરી શકે, આખા દેશમાં એમનો મુકાબલો, એ એમની પાસે કોઈ જવાબ જ નથી. અને એટલા માટે 28 પાર્ટીઓ ભેગી થઈ છે. એટલે હવે આમાં આ એક વિષય રાજકીય છે. બીજો જે કંઈ પણ વાંધા વચકા કાઢવામાં આવ્યા છે એ તો એના માટે કમિટી છે. અને જે આપણે કહ્યું કે ભાઈ કમિટી બધી જ પાર્ટીઓને મળશે, એમનો જે વાંધો હોય એ કરે. ભારતીય જનતા પાર્ટીએ ક્યાં કહી દીધું છે કે ભાઈ આ કાલે સરકાર ચૂંટણી કરાવી દેશે? આ તો કોન્સ્ટિટ્યુશન છે, એની પ્રોસિજર ફોલો થશે. પરંતુ આ કોંગ્રેસને ડર એ છે કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ જ્યારે પ્રગતિ કરી રહ્યો છે અને ત્યારે એમની જે વિરાટ પ્રતિભા છે એનો એ મુકાબલો કરી શકે એમ નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે ફોજ છે એની સામે કોંગ્રેસ ક્યાંય પહોંચી શકે એમ નથી. કોઈ વિરોધ પક્ષ, જે લોકો વિરોધ કરે છે એમણે એમની આ નબળાઈઓના આધારે વિરોધ કરે છે. માત્ર ને માત્ર આ કારણ આ છે. હવે આપે જે કહ્યું કે ભાઈ 1 વર્ષમાં થાય ચૂંટણી, 2 વર્ષમાં થાય, મને વિશ્વાસ છે કે જે કમિટી અને પાર્લામેન્ટ આ વિષયમાં પણ ચોક્કસ નિર્ણય લેશે અને બધાને સુગમ હોય એવી જાતનો લેશે. પણ સાથે સાથે હું આપને કહી દઉં
કે 10 રાજ્યોની ચૂંટણી તો લોકસભાની સાથે અને લોકસભાના આગળ પાછળના 6 મહિનામાં થવાની છે અને એ 10 રાજ્યો લગભગ 180 પાર્લામેન્ટની સીટ જેટલી છે. એટલે 1/3 પાર્લામેન્ટની ચૂંટણી તો એક સાથે થઈ જ શકે એમ છે, 1/3 રાજ્યોની, 1/3 સીટોની. બાકીની જે રહ્યું છે એના માટે કમિટી છે, પાર્લામેન્ટ છે, બધી જ ચર્ચા થશે ને એનો નિર્ણય લેવાશે. કાયદાના અભ્યાસ બધાએ કરી અને કરશે આગળ કોન્સ્ટિટ્યુશનને ફોલો કરીને. હવે જે વાત છે એ રાજકીય વિષય પર જ આવીને અટકે છે અને રાજકીય રીતે કોંગ્રેસ અને વિરોધ પક્ષો ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્રભાઈ મોદીનો મુકાબલો નથી કરી શકતા, એટલે હવે નાના નાના કારણો શોધી અને વિરોધ કરી રહ્યા છે. ખેર, નરેન્દ્રભાઈ જે રીતે યમલભાઈ કહી રહ્યા છે, હું બીજી રીતે પૂછી લઉં. જો વન નેશન વન ઇલેક્શન થાય એટલે કે લોકસભાની સાથે રાજ્યોની ચૂંટણી થાય, જો થાય તો વિપક્ષને ફાયદો થાય કે નુકસાન? જો કોઈ પણ રાજકીય પક્ષ ફાયદો નુકસાન પહેલું જોતું હોય. રોનકભાઈ, આ ફાયદા નુકસાનની વાત નથી. યમનભાઈ કદાચ અભિમાનમાં રાસ્તા હોય એમ લાગે છે. કોઈ કાયમી નથી ને કોઈની સત્તા કાયમી નથી. તમે એક ચૂંટણી પછી બીજી ચૂંટણીમાં દેખાતા પણ નથી અને બીજા પણ નહીં દેખાય. મોદીજી આ ચૂંટણીમાં 2024માં હોય કે પરમેનન્ટ નથી. એટલે પહેલાં આ કોઈ એક ચૂંટણી જીતવા માટેની વાત નથી. પહેલાં એમને બંધારણ સમજવું જોઈએ. આ કોંગ્રેસનો વિરોધ નથી. પહેલાં બંધારણ સમજો, લોકલ પરિસ્થિતિ સમજો. આમાં કોઈને ફાયદો કરવાની વાત નથી. વાત મુદ્દાની એ આવે છે કે દરેક રાજ્યોની પરિસ્થિતિ જે પ્રકારની ને જેનો વહીવટી તંત્ર છે, ફેડરલ સ્તરમાં જે સત્તા આપેલી છે, સેન્ટરમાંથી સ્ટેટને સત્તા, સ્ટેટમાંથી કોર્પોરેશનને સત્તા, કોર્પોરેશન તે નગરપાલિકાઓની સત્તા, આ જે સત્તાની વહેંચણીની બાબતનું એક સુંદર જે બંધારણ છે અને એ બંધારણમાં એની લોકલ રાજ્ય પ્રમાણે જે પણ પ્રશ્નો હોય, રાજ્યની પરિસ્થિતિ પ્રમાણેની વાત હોય છે. એમાં તમે દરેક રાજ્યને એક ચૂંટણીના ખાલી ચૂંટણીના ખર્ચાને આધારે જો ચૂંટણી યોજતા હોય તો ચૂંટણી યોજવાની જરૂર શું છે? ખૂબ ખર્ચો થાય છે. આપણે ચૂંટણી કરવાની જરૂર જ નથી. આ પ્રકારની વાહિયાત ખાલી ચૂંટણીના ખર્ચાને ધ્યાનમાં લઈને ન કરી શકાય. આપ 140 કરોડના દેશની અંદર તમે કલ્પના કરો કે આપણે ચૂંટણી જ્યારે પણ કોઈ રાજ્ય ચૂંટણી પર જાહેરાત કરે છે તો શું કહે છે કે સલામતીની વ્યવસ્થા, આંતરિક સુરક્ષાની વ્યવસ્થા, જેના કારણે એક સાથે રાજ્યમાં દરેક જણની ચૂંટણી ન યોજાઈ શકતે, જેથી સુરક્ષાની એટલે પોલીસની વ્યવસ્થા, એસઆરપીની વ્યવસ્થા, આની વ્યવસ્થા માટે અમે અલગ અલગ ફ્રેજમાં કરતા હોઈએ છીએ. તો આ તો દેશ છે અને આ દેશના રાજ્યોની વાત કરીએ તો તમે કલ્પના નથી કરી શકતા. રાજ્યની ખૂબ મોટી જરૂર છે, કારણ કે સેન્ટ્રલમાંથી રાજ્યનો વહીવટ કરવામાં આવે તો દરેક રાજ્યનો વહીવટ જરૂરી છે. એને એના વિસ્તારને અનુલક્ષીને એના અલગ જાતિ ધર્મના આધારે આપણે ભાગલા નથી કરતા, પરંતુ વહીવટી તંત્ર છે અને આ વહીવટી તંત્ર લોકશાહીમાં તંદુરસ્ત રીતે કામ કરી શકે એની સુંદર વ્યવસ્થા છે. આમાં મારે ચૂંટણી એકવાર આવી જવાથી કે હું જીતી જવાનો છું, કોંગ્રેસ હારી જવાનું છે અને યમનભાઈ જાણે કે નરેન્દ્ર મોદી કાયમી અહીંયા વડાપ્રધાન તરીકે લખીને જ આવ્યા છે અને કદી હારવાના જ નથી, એ વાતને ભૂલી જાઓ. તમે આ નાની નાની બાબતોમાંથી ભૂલી નીકળો, બહાર નીકળો. આ એ દેશનું બંધારણ બદલવાની વાત છે. આ દેશની સુંદરતા અને વૈવિધ્યતા અને અલગ પ્રકારની આ જે આખી વ્યવસ્થા છે એને તોડી નાખવાની વાત છે. કારણ કે રાજ્યની ચૂંટણી અને દેશની ચૂંટણી એક સાથે ફક્ત ખર્ચાના અનુસંધાને યોજવી ક્યારે પણ યોગ્ય ન હોઈ શકે. એની વ્યવસ્થા, હા, કોઈ ક્યારેક કારણોસર બંને ચૂંટણીઓ આવી શકે. આપણી લોકશાહીની અંદર રાષ્ટ્રપતિ શાસન ક્યારેક આવે છે, ક્યારેક રાજ્યમાં ચૂંટણીના કારણે સરકાર તૂટી પડે છે, ક્યારેક કોઇલેશન ગવર્મેન્ટ હોય એ તૂટી પડે છે. ત્યારે શું રાહ જોશું કે આપણે વન નેશન વન ઇલેક્શનની રાહ જોઈને ત્યાં સુધીમાં ઉભા રહીશું? તો તમે ફક્ત જો વિધાનસભા અને લોકસભાની ચૂંટણીની વાત કરતા હોય તો મારે પૂછવું છે કોર્પોરેશનની ચૂંટણીનું શું? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણીનું શું? એ અલગ માળખું છે. પંચાયતી રાજ અલગ છે. મહત્વ છે. અમારી પંચાયતી રાજ અલગ છે. ચૂંટણી યોજવાનો ખર્ચાની વાત આવતી તો ખર્ચાની એકની જ વાત કેમ? એ બી ચૂંટણીમાં ખર્ચો થવાનો છે, એમાં પણ વોટિંગ કરવાનું. કરો ને ચૂંટણી, ગ્રામ પંચાયતનું બૂથ મૂકો, બેલેટ પેપર મૂકો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, 7-8 બેલેટ પેપર મૂકો, લોકોને બોલો એક દિવસે વોટ કરી દો અને દેશ નક્કી કરી નાખો. આ શક્ય છે ખરું? જી, ફક્ત વાતો કરવાની, ચૂંટણીલક્ષી વાતો કરવાની. 2024ની ચૂંટણી આપી એટલે નરેન્દ્ર મોદીજી મોટી મોટી વાતો કરવી. હમણાં તમને શરમ આવી જોઈએ. રાતના 12 વાગે તમે લોકસભા ખોલીને તમે પાર્લામેન્ટનું અપમાન કર્યું હતું. વન નેશન વન ટેક્સની વાત કરી, વન જીએસટીની વાત કરી. શરમ આવી જોઈએ. પેટ્રોલ અને ડીઝલ તમે અત્યારે મૂકી નથી શક્યા. આ લૂપહોલ કેમ? કયો વન નેશન વન કયો ટેક્સ છે? કેમ પેટ્રોલ અને ડીઝલ કેમ અલગ હોઈ શકે?
બિલકુલ. વાતો મોટી મોટી કરવાની, મોટા મોટા નામો આપી આ દેશને નુકસાન કરવાનું, વન નેશન વન ટેક્સ. અરે ભાઈ, દેશ તો એક જ છે ને, દેશની એક ચૂંટણી ચાલુ જ છે. લોકસભાની ચૂંટણી યોજાય છે અને એના આધારે આખું સ્ટ્રક્ચર ઊભું થયેલું છે અને એના પછી રાજ્યોની પ્રકાર છે. રાજ્યોની ચૂંટણી જે પ્રકારે સાથે આવે તો સાથે પણ યોજી શકાય, પરંતુ એના માટે સ્પેશિયલ સ્ટ્રક્ચર બનીને આખા દેશની ચૂંટણી યોજવી, આ બધી વાતો ક્યાંય યોગ્ય યમલભાઈનો નથી. વ્યૂ લઈ લઉં. યમલભાઈ, નરેન્દ્રભાઈની વાત ઉપરથી બે વાત મારા ધ્યાનમાં આવી. એક તો વન નેશન વન ઇલેક્શનના અંતર્ગત મિડ ટર્મ ઇલેક્શન ક્યાંક આવ્યું તો એ સંજોગોની અંદર વન નેશન વન ઇલેક્શનવાળી વાત નહીં રહે. બીજું, આપણે વન ટેક્સની વાત કરતા હોઈએ તો પછી સ્વાભાવિક રીતે જો અલગ અલગ પ્રોડક્ટ ઉપર જીએસટી હોય તો પેટ્રોલ ડીઝલને પણ તો જીએસટી લેવું જોઈએ ને. હવે એમાં જીએસટી કાઉન્સિલ એ ભારતીય જનતા પાર્ટીના લોકોની બનેલી કે સરકારની નથી, બધા જ પક્ષોના એના પ્રતિનિધિત્વ છે, બધા જ રાજ્યોના પ્રતિનિધિ એમાં છે. અને એ કાઉન્સિલ અત્યાર સુધી જે પણ નિર્ણય લીધા છે તે યુનાનિમસ લીધા છે, સર્વાનુમતે લીધા છે. એટલે આ વિષયને જ્યારે પણ જીએસટી કાઉન્સિલ નિર્ણય લેશે ત્યારે થશે અને એમાં ભારતીય જનતા પાર્ટી સિવાયના પણ અનેક પક્ષો છે. એક વાત. બીજી વાત, જે નરેન્દ્રભાઈ હજુ મને લાગે છે ક્યાં સમજ્યા નથી, ક્યાં સમજવા માગતા નથી કે એક સાથે રાજ્યની વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી થાય તો એમાં ક્યાં અવ્યવસ્થા થાય. રાજ્યની રિક્વાયરમેન્ટ જુદી જુદી હોય છે એવું એ 5 વખત બોલ્યા, પણ રાજ્યની રિક્વાયરમેન્ટ સાથે ચૂંટણીની પ્રક્રિયા અને ચૂંટણીનો રાજ્યની ચૂંટણી પણ થાય છે, એ X મહિનામાં થાય છે અને લોકસભાની ચૂંટણી Y મહિનામાં થાય છે. પણ બંને રાજ્યોની પરિસ્થિતિ તો એક જ હોય છે. એ રાજ્ય એ જ વસ્તુ જો બે ભેગી કરી અને એક વ્યક્તિને 2 બેલેટ પેપર 2 મશીનમાં બટન દબાવવાના આવે તો એમાં તકલીફ કોને થાય? એ માત્ર એને થાય કે જેને રાજકીય રીતે એની તૈયારી નથી. જે પાર્ટીઓ આ વિષયમાં તૈયાર નથી એ માત્ર ને માત્ર પોલિટિકલ કારણ, એને બધા આવરણ જુદા જુદા આપવામાં આવે છે પણ એક માત્ર કારણ પોલિટિકલ છે. હું બીજા વિષયમાં નહીં જાઉં, પણ નરેન્દ્રભાઈ જે વાત કરે છે કે રાજ્યમાં ક્લાઇમેટનું આ હોય તો લોકસભાની ચૂંટણી બધા જ થાય છે. 543 દેશના તમામ બૂથોમાં, તમામ ગામમાં, તમામ વિસ્તારમાં થાય છે. એ જ સમયે વિધાનસભાની ચૂંટણી એપ્રિલથી મે મહિનામાં થાય તો એમાં ક્યાં તકલીફ થવાની છે? કઈ રાજ્યની ક્લાઇમેટની વાત આવી? એટલે એમની પાસે કોઈ ઠોસ કારણ નથી. એ આડા આવડા ઇધર ઇધર કહે છે. એમણે ખર્ચની વાત કરી, ખર્ચનો કોઈ વિષય જ કોઈ ચર્ચામાં નથી આવ્યો. હજુ સુધી મને યાદ નથી કોઈ એવું કહ્યું કે ખર્ચ બચાવવા માટે કરવાની. એ ખર્ચ થાય છે અને ખર્ચ ઓછો કરવામાં દેશનો ખર્ચ ઓછો થશે તો વિકાસના કામમાં પૈસા રોકાશે. પણ કોંગ્રેસને તો એવો વિષય જ ના હોય ને, એમણે વિચાર્યું જ નથી. અને એમણે કહ્યું કે વન નેશન વન ટેક્સ એ એક નાટક છે. વન નેશન વન ટેક્સમાં દેશના લોકો સારી રીતે ટેક્સ ભરે, ઓછી તકલીફ પડે, 17 ને બદલે 1 ટેક્સ ભરે અને દેશને વધારે આવક થાય, લોકોને ગરીબો માટે વધારે પૈસા ખર્ચાય. એમાં કોંગ્રેસને વાંધો હોઈ શકે કારણ કે કોંગ્રેસે ક્યારેય લોકોનું વિચાર્યું જ નથી. નરેન્દ્રભાઈ, આપ પણ આગળ ઊંચી કરી રાખી કહેવા માંગતા હતા. હા, તમે જ આયા નવા. એટલે યમનભાઈ જે રીતે વાહિયાત વાત કરી રહ્યા છે, કોંગ્રેસને ઇન્ટરેસ્ટ નથી, આવી બધી વાતોનો કોઈ મતલબ નથી. તો એવું તો શું, એવું કારણ શું છે? પહેલાં બોલે કંઈ ખર્ચનો મતલબ નથી. તો એવું તો વન નેશન વન ઇલેક્શનમાં એવું તો શું છે કે આ દેશમાં મોટી ક્રાંતિ આવી જવાની, એટલા બધા પૈસા બચી જવાના. અને પૈસાની ને બધી તમે સાણી સુફિયાણી વાતો કરો છો, કોંગ્રેસને ઇન્ટરેસ્ટ નથી. અરે કોંગ્રેસે તો આ દેશ બનાવ્યો છે, મૂર્ખા જેવી વાતોમાંથી બહાર આવો. આઝાદી પછી સૌથી વધારે રાજ અમે કર્યું છે ને આ દેશને સ્થિરતા આપી છે અમે, આ ચૂંટણી આપી છે, આ લોકશાહી અમે આપી છે. તમે બધી મોટી મોટી જાણે આજે જ તમને બધો દેશનું પેદા થઈ ગયા અને આજે જ બધું સુધરી જવાનું છે. વન નેશન વન ઇલેક્શનથી ટેક્સ બચી જશે. હવે તમે જેટલી ચોરી કરી છે, તમે જેટલે દેશનું નુકસાન કર્યું છે, જેટલું તમે દેશની મૂડીનું નુકસાન કરી રહ્યા છો એ તો જગ જાહેર છે. અત્યારે લોકો સૌથી વધારે ત્રાહિમામ છે. ચૂંટણી સમયે તમે આવા મુદ્દાઓ લાવીને મુદ્દા ભટકાવવાની વાત કરો છો, આ શક્ય નથી. બંધારણને થોડો વાંચી લો ને, બંધારણનો પ્રશ્ન છે. આ નરેન્દ્ર રાવતનો, કોંગ્રેસ પક્ષનો કે કોઈનો મોટો પ્રશ્ન નથી. આ દેશને આપણે ખૂબ મોટું નુકસાન પહોંચાડીશું જો આ પ્રકારની વાહિયાત વાતમાં આપણે પડીશું તો. જી યમલભાઈ, કોંગ્રેસ તો વાહિયાત વાત કહે છે, પણ કેમ કે ચૂંટણીની વાત નીકળી છે ત્યારે આપ અર્થશાસ્ત્રી પણ છો એટલે એ પણ જાણીને પૂછી લઉં. દર ચૂંટણી આપણે જોયું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે, એલપીજીના ભાવ ઘટે, રક્ષાબંધનના દિવસે મોટી ગિફ્ટ મળી. આપનો અનુભવ શું કહે છે? અર્થનીતિ શું કહે છે? રાજનીતિ પણ શું કહે છે? આમાં હું રોનકભાઈ બહુ સ્પષ્ટપણે માનું છું કે પેટ્રોલ ડીઝલના ભાવોનો વિષય એ ખૂબ બધાને સ્પર્શતો વિષય છે અને એ ફૂંકાવવામાં પણ એક મોટો ભાગ ભજવે છે. પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં રહે બધા જ માટે સારું છે, કારણ કે દેશના અર્થતંત્ર માટે પણ એ સારું છે અને સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. આજે આંતરરાષ્ટ્રીય 2 વસ્તુ, ડોલર અને ક્રૂડના ભાવ, આ બંનેની સાથે સંલગ્ન આ વિષય છે અને એનું બહુ ચોક્કસ ઇકોનોમિક્સ છે, એનું અર્થશાસ્ત્ર બહુ સ્પષ્ટ છે
અને આ સરકારે ભૂતકાળની સરકારની જેમ કોઈ પણ દેવું કર્યું નથી ભાવ કંટ્રોલમાં રાખવા. ભાવ કંટ્રોલમાં રાખવા માટે કોઈ આગલી પેઢીને આગલી સરકારોને માટે નથી કર્યું એમણે કોઈ દેવું, અને છતાં પણ લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે, લોકોની આવક વધી છે. એ આવક વધી છે એની કોઈ વાત કરતું નથી. આજે એક પ્લમ્બર પહેલાં 100 રૂપિયામાં આખો દિવસ કામ કરતો હતો, આજે એને ખાલી તમારે ત્યાં નળ જોવાના પણ 200 રૂપિયા 300 રૂપિયા લે છે. તો એની આવક પણ વધી છે. અને એકમાત્ર આ પેટ્રોલ ડીઝલના ભાવ ચોક્કસ ઓછા થવા જોઈએ, પણ એ આપણા કંટ્રોલ, આપણા દેશના કંટ્રોલની બહારનો જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે નથી કરી શકતા. એ વાતને આપણે સ્પષ્ટ સમજવી જ પડે કે આ આપણા કંટ્રોલને જેટલી પણ વસ્તુઓ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્રભાઈ મોદીની સરકારે તમામ પ્રયત્ન કરી અને લોકોની એક તરફ આવક વધે અને એક તરફ ફુગાવો. આ ફુગાવો અત્યારે અમેરિકા હોય, બ્રિટન હોય કે જર્મની હોય, તમામ દેશોના ફુગાવા કાબુ બહાર છે. 8-9% ફુગાવો છે. આપણે ત્યાં હજુ 4-5% અંદર ફુગાવો છે. સમગ્ર દુનિયાના અર્થશાસ્ત્રીઓ, સરકારો કહે છે કે ભારતની જેવું ઇકોનોમિક મેનેજમેન્ટ કોઈ કરી નથી રહ્યું 2023ના વર્ષમાં, અને ચીન અત્યારે ઘટી રહ્યું છે, ભારત આગળ વધી રહ્યું છે. આ બધા સ્વીકારે છે, પરંતુ આમાં કોંગ્રેસને આ બધું ન દેખાય. ખેર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. વન નેશન વન ઇલેક્શન મુદ્દે ખાસ સત્ર બોલાવ્યું છે, તેમાં જે પણ નિર્ણય લેવાશે, જે પણ બિલ મુકાશે, એની પળેપળની જાણકારી મળશે. અંતમાં હું ચોક્કસ એટલું કહીશ, વન નેશન વન ઇલેક્શનનું જે પણ થાય, હા, એક ભારતીય તરીકે વન નેશન વન ભાવ, એટલે કે એકમાત્ર ભાવ, દેશ માટેનો ભાવ, અંદરથી નીકળતો ભાવ, એ રાષ્ટ્રભાવ.